મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને કુંદી જ્ઞાતિના સર્ટિફિકેટ આપી અને ઓબીસી અનામતનો લાભ આપવાનો મુદ્દો સ્ફોટક બનતો જાય છે. છગન ભુજબળ સહિતના ઓબીસી નેતા મુદ્દે એકનાથ શિંદે સરકારમાંથી રાજીનામું આપવા વિચારી રહ્યા હોવાથી એનડીએના નેતા ઊંચા નીચા થઈ ગયા છે. મરાઠા સમુદાયને ઓબીસી અનામતનો લાભ આપવા સામે વિરોધની આગેવાનીએ ભુજબળે લીધી હતી. ભુજબળ ઓબીસી આલકરના માધ્યમથી વિરોધ કરી રહ્યા છે. ભુજબળે પોતે રાજીનામું આપી દીધું હોવાનો દાવો પણ કર્યો છે. ભુજબળનું કહેવું છે કે પોતે 3 મહિના પહેલા રાજીનામું ધરી દીધેલું, પરંતુ તે સ્વીકાર કરવામાં નહોતું આવ્યું. લોકસભાની ચૂંટણી આવતા જ રાજસ્થાનમાં જાટ અનામત આંદોલન શરૂ થતા ભાજપ ચિંતામાં છે. આંદોલન ઉગ્ર બની રહ્યું છે અને 7 ફેબ્રુઆરીએ મુંબઈ દિલ્હી રેલવે ટ્રેક તથા નેશનલ હાઈવેને જામ કરવાનું એલાન કરાયું છે. જાટ સમુદાયને અનામતની માંગ સાથે ભરતપુર અને ધોલપુરના જાટ છેલ્લા 20 દિવસથી જય ચાચોલી મહાપડાવ નાખીને બેઠા છે. જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિએ કેન્દ્ર સરકારને આ મુદ્દે ચર્ચા માટે બોલાવવા 3 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો, પણ કેન્દ્ર સરકારે કોઈ પ્રતિસાદ ન આપતા છેવટે સમિતિએ આંદોલનને ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ભાજપના પ્રચાર અને લગ્નમાં જવા માટે સરકારી ખર્ચે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ કરી અને પ્રજાના નાણાંનું ધુમાડું કરી રહ્યા હોવાનું વિવાદ. શર્માએ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યાનો દાવો કરી અને છપાયેલા મીડિયા રિપોર્ટ્સના કારણે શર્મા પર પસ્તાળ પડી રહી છે. ચીફ મિનિસ્ટર ઓફિસર્સ દ્વારા આ વાતોને ખોટી ગણાવી દેવામાં આવી છે. શર્માના પ્રચાર કે સામાજિક કાર્યક્રમો માટે હેલિકોપ્ટર કે પ્લેન ભાડે લેવાયું હોય તો તેનો સંપૂર્ણ ખર્ચ ભાજપે ઉઠાવ્યો છે. ભાજપે ચેક દ્વારા કે પછી મની ટ્રાન્સફર દ્વારા ચૂકવણી કરી હતી. લાલકૃષ્ણ અડવાણી પછી હવે મોદી સરકાર કાંચીરામને ભારત રત્ન આપવાની જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઈ છે. બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંચીરામ દલિતોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પછીના સૌથી મોટા નેતા મનાય છે. ઉત્તર પ્રદેશમાં દલિત મતદારો હજુ કાંચીરામના મસીહા માને છે અને તેથી આ મતબેંકને પોતાની તરફ વાળવા માટે મોદી સરકાર કાંચીરામને ભારત રત્ન આપશે એવો દાવો ભાજપના સૂત્રો કરી રહ્યા છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે યુપીમાં બસપાનું રાજકીય પ્રભાવ ખત્મ થઈ ગયું છે, તેથી બસપા સમર્થક દલિત મતદારો પણ મૂંઝવણમાં છે. જમ્મુ કાશ્મીરમાં શીતલહેરની સ્થિતિ યથાવત. કેન્દ્ર શાસિત પ્રદેશના ઘણા ક્ષેત્રમાં ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના. હિમવર્ષા પ્રભાવિત ક્ષેત્રમાં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર. આ સાથે જ શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, ગુરેઝ સહિતના કાશ્મીરના ઘણા પહાડી ક્ષેત્રમાં હિમવર્ષાના કારણે પ્રવાસન સ્થળ સણાસર અને નાથા ટોપ રોડ બંધ કરાયો. ખરાબ હવામાન વચ્ચે ભારે પવનના કારણે કટરા હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ હતી. યુપી, પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં હવામાને પલટો લીધો. વહેલી સવારથી ઝરમર અને હળવા વરસાદની ગતિવિધિઓ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશભરના હવામાનમાં ફેરફાર સાથે જ પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા. દેશની રાજધાની દિલ્હી સહિત યુપી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં આજે એટલે કે 4 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે અને આજે પણ તે વરસાદ યથાવત જોવા મળી શકે છે. આ સિવાય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયે જોર્ડનમાં અમેરિકાના બેઝ પર આતંકીઓના હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા. આ હુમલાનો બદલો લેવાનું શરૂ કરતા અમેરિકાએ શુક્રવારે મોડી રાત્રે ઇરાક અને સિરિયામાં ઈરાન સમર્થિત આતંકી જૂથ ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના સમર્થિત આતંકી સંગઠનોના 85 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં 40 આતંકીઓના મોત થયા હતા. અમેરિકાએ સિરિયામાં 4 અને ઇરાકમાં 3 સ્થળો પર મિસાઇલથી હુમલો કર્યો, જેમાં B-1 સ્ટ્રેટેજિક બોમ્બર્સથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળોને નિશાન બનાવ્યા હતા. અમેરિકન પ્રમુખ જો બાઇડને દક્ષિણ કેરોલિનામાં યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી છે. જો બાઇડને શનિવારે દક્ષિણ કેરોલિનામાં મિનેસોટા પ્રતિનિધિ ડીન ફિલિપ્સ અને લેખક મરિયાને વિલિયમસન સહિત અન્ય લાંબા સમયના ડેમોક્રેટ્સને હરાવ્યા હતા અને આ સાથે જ જો બાઇડન પક્ષ તરફથી ઉમેદવારીમાં ટોચ પર છે. બાઇડને પણ દક્ષિણ કેરોલિનામાં મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ જીત તેમના અભિયાનને સફળતાના પંથે આગળ લઈ જશે.
ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી. મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યા. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૌલાનાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ પણ કરી હતી. આ વિસ્તારમાં ટ્રાફિક સ્થિર થઈ ગયો હતો અને પોલીસે સુરક્ષા કડક કરી હતી. મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક ગેરકાયદેસર ચાલતી ડીઝલ ચોરી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. હોટલની આડમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરી કૌભાંડમાં 2 પોલીસ કર્મી, એએસઆઈ અને એક કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી. ટીમે અંદાજિત 21,000 લીટર ડીઝલ ટ્રક અને 2 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટું જોવા મળ્યું. જોકે વાતાવરણમાં પલટું આવતા જગતનો તાત મુશ્કેલીમાં, કારણ કે જો માવઠું થયું તો ખેડૂતોના ઘઉં, જીરું, રાયડું, વરિયાળી, બટાકા અને તમાકુ જેવા પાકને નુકસાન થઈ શકે છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું. જિલ્લાના અમરેલી, સાવરકુંડલા, ધારી સહિતના ગામડાઓમાં ગાઢ ધુમ્મસ છવાતા અમરેલી જાણે કે કાશ્મીર બન્યું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું. તેમજ વિઝિબિલિટી ઘટતા સવારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, ત્યારે પક્ષ પલટો કરી અને ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલને ઉમેદવાર બનાવવાના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સંકેત આપી દીધા છે. ચિરાગ પટેલ આણંદના ખંભાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટથી ઉમેદવારી કરી અને જીત મેળવી ચૂક્યા છે. જોકે બાદમાં તેમણે કોંગ્રેસને અલવિદા કહી અને રવિવારે ભાજપનું કેસરિયું ધારણ કર્યું. સી.આર. પાટીલે કહ્યું કે મયુરભાઈ પોતાની ભૂલના કારણે હાર્યા છે. ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં સામેલ થયા છે. તે સમયે સંબોધન દરમિયાન ભાવુક થયા. ખંભાતમાં પીવાના પાણીની સમસ્યાને લઈ અને તેઓ પાટીલને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તે ખંભાતના પાણીનો પ્રશ્ન હલ કરવાની સી.આર. પાટીલે ખાતરી આપી હતી. તે અંગે વાત કરતા ચિરાગ પટેલ સ્ટેજ પર ભાવુક થયા અને આ સાથે જ આગામી 15 દિવસમાં ખંભાત આસપાસના 56 ગામોને મીઠું પાણી મળી રહે તે માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરાશે તેવી પણ આશા ચિરાગ પટેલે વ્યક્ત કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ખેરાલુ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ. આ સભા પહેલા વડનગરથી ખેરાલુ સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં ગાંધીનગરના ધારાસભ્ય અને જેકેટીએસના પ્રમુખ અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લામાં મહારાષ્ટ્રની શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી અને પૈસા પરત ન મળવાની ફરિયાદ કરવામાં આવી, જેને લઈ અને વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલને નવસારી સર્કિટ હાઉસ ખાતે મળી અને સૌ રોકાણકારોએ સોસાયટીના સંચાલકો સામે કેસ દાખલ થાય તેમજ નક્કર ઉકેલ માટે રજૂઆત કરી. છેલ્લા 4 વર્ષથી રોકાણકારોને રૂપિયા પરત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરા વસૂલવા અંગે સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. માર્ચ મહિનો નજીક છે ત્યારે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ વર્ષે અત્યાર સુધી 8,000 કરતા વધુ મિલકતો સીલ કરવામાં આવી છે અને તંત્રને 1100 કરોડ આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 299 કરોડથી વધુ છે. તરલ ભટ્ટ તોડકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે જે કોઈ માહિતી અને કાર્યવાહી છે તે ગુજરાત સરકાર દ્વારા પ્રોએક્ટિવલી પગલાં ભરવામાં આવ્યા છે, જે અંગે સંપૂર્ણ વિગત વિભાગ દ્વારા રેગ્યુલર બેઝ પર આપવામાં આવી રહી છે. ત્યારે ફરી આ અંગેની માહિતી આવતીકાલે ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવશે. જૂનાગઢના સસ્પેન્ડ સીપીઆઈ તરલ ભટ્ટના ઘરે રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયા દ્વારા તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાયા હોવાની જાણ કરાતી નોટિસ લગાવવામાં આવી. ફરાર થઈ ગયેલા તરલ ભટ્ટને જાણ કરવા માટે 10 દિવસ પહેલા જ આ નોટિસ તેમના ઘરે લગાડવામાં આવી હતી.
સુરતના વાંઝામાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ એનઆરઆઈની જમીનને વેચી પાડવાના મામલે 10 લોકો સામે ગુનો નોંધાયો, જેમાં સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ મંત્રી મેનેજિંગ કમિટીના સભ્ય સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત સચિન પોલીસે આ મામલે નાનપુરાના સંજય શિંદે અને લાલગેટના મહેરની ધરપકડ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના 3જા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ધસી પડવાની ઘટનામાં શ્રમિકોના મોત બાદ ઉધના પોલીસે પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર સામે મનુષ્ય અપરાધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના કેશોદ ખાતે માંગરોળ રોડ પર આંગણવાડી બહેનોએ કાળા કપડાં પહેરી અને રાજ્ય સરકારનો વિરોધ કર્યો. આંગણવાડી બહેનોએ આક્ષેપ કર્યો છે કે આંગણવાડી બહેનો માટે જે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે તે માત્ર સરકાર દ્વારા દેખાડો કરવામાં આવ્યો છે, પરંતુ જે આંગણવાડી બહેનોની માંગણી છે તે અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી છે. આંગણવાડી બહેનોએ બજેટમાં નોકરીમાં કાયમી નિમણૂક અને વેતન વધારાની જાહેરાત ન કરાતા વિરોધ નોંધાયો હતો. કેશોદ પાલિકા દ્વારા માંગરોળ રોડ પર જિલ્લા ફાયર સ્ટેશન માટે જમીન ફળવાતા ઝૂંપડપટ્ટી હટાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી. આર્થિક નબળા ઝૂંપડપટ્ટી વાસીઓને પાલિકાએ અસ્થાયી રૂપે બાજુથી સરકારી જગ્યામાં સ્થળાંતર કરાવવા સૂચના આપવામાં આવી છે. કેશોદ પાલિકા દ્વારા તેમના જ ખર્ચે બાજુની જગ્યામાં ઝૂંપડપટ્ટી બનાવવા વાંસ અને તાડપત્રીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષથી 8 થી 9 પેઢીના સમયકાળથી સૌરાષ્ટ્રમાં વસતો મારવાડી બારવી સમાજ કેશોદની ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાંદખેડા ન્યૂ સીજી રોડ વિસ્તારમાં સોસાયટીઓ પાસે શાક માર્કેટ બનાવવાનો નિર્ણય કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ન્યૂ સીજી રોડ પર આવેલા દિવ્ય જીવન રેસીડેન્સી, આદિત્ય એપાર્ટમેન્ટ જેવી 15 થી વધુ સોસાયટીના રહીશો દ્વારા આ બાબતોનો વિરોધ કરવામાં આવ્યો અને ધરણા કરવામાં આવ્યા. કોર્પોરેશન દ્વારા તેની માલિકીના પ્લોટમાં અન્ય સુવિધા ઉભી કરવાને બદલે શાક માર્કેટ ઉભું કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા બગીચામાં જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે. હિંમતનગર પાલિકા દ્વારા માત્ર 13 જ સેકન્ડમાં પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી. હિંમતનગર પાલિકા દ્વારા હવે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે. આજે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગને તાળા નજરે પડી રહ્યા છે. એક તરફ કેન્સરની સારવાર પાછળ સરકાર બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરી રહી છે, જેથી લોકોને કેન્સરથી પીડિત દર્દીઓમાં ફ્રીમાં સારવાર મળી રહે, ત્યારે સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર વિભાગ બંધ હાલતમાં છે, જેને કારણે કેન્સર પીડિત દર્દીઓને અમદાવાદ અને રાજકોટ સુધી સારવાર માટે જવું પડી રહ્યું છે.